આજરોજ થાનગઢ ખાતે નગરપાલિકા સંચાલિત જે હાઈસ્કૂલ હતી કન્યાઓની એ હાઈસ્કૂલને ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ દ્વારા આખી જ નવેસરથી નવી બનાવવામાં આવી છે અને આજે લાયન્સ ગર્લ્સ હાઈસ્કૂલના નામથી આજે એનું લોકાર્પણ થયું છે, જેમાં ભારત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના લોકપ્રિય સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન સન્માનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર બેન શ્રી અરુણાબેન ઓસવાલ પ્રેરક ઉપસ્થિતિમાં આ હાઈસ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી છે. આજે થાનગઢ એ પદ્મશ્રી ડૉક્ટર શાહબુદ્દીન રાઠોડ સાહેબની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, જે જ હાઈસ્કૂલમાં પોતે પ્રિન્સિપાલ તરીકે વર્ષો સુધી રહેલી નિવૃત્ત થયેલા એમનું એક સ્વપ્ન હતું કે આ થાનની દીકરીઓને નવી હાઈસ્કૂલ મળે અને આજે એમનું સ્વપ્ન પૂરું થયું છે. ત્યારે હું લાયન્સ ક્લબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે 55 લાખ જેટલી માનવર રકમનું દાન કરી અને અન્ય દાતાઓના માધ્યમથી 1,30,00,000 ખર્ચે આ નવી ગર્લ્સ હાઈસ્કૂલ સંપન્ન થઈ છે.